નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર મળી રહ્યા છે। કેનેડિયન પીએમએ રાજીનામું આપ્યું છે। જસ્ટિન ટ્રુડોએ પીએમ પદેથી રાજીનામું આપ્યું છે। પોતાના વિરુદ્ધ અસંતોષને પગલે રાજીનામું આપ્યું છે। તો રાજીનામા બાદ કેનેડાની કરન્સીમાં પણ વધારો થયો છે। નવા ચહેરાની પસંદગી સુધી ટ્રુડો જ પીએમ રહેશે। તો સમાચાર મળી રહ્યા છે। જસ્ટિન ટ્રુડોએ પીએમ પદેથી રાજીનામું આપ્યું છે। પોતાના વિરુદ્ધ અસંતોષને પગલે રાજીનામું આપ્યું છે। રાજીનામા બાદ કેનેડાની કરન્સીમાં વધારો થયો છે। નવા ચહેરાની પસંદગી સુધી ટ્રુડો જ પીએમ રહેશે। છેલ્લા 12 કલાકથી ચાલેલી અટકળોનો અંત આવ્યો છે। કેનેડિયન પીએમ ટ્રુડોએ રાજીનામું આપ્યું છે। પાર્ટીના સાંસદો તરફથી પદ છોડવાનું દબાણ હતું। તેમણે પાર્ટીના નેતાનું પદ પણ છોડી દીધું હતું। તો રાજીનામું આપતા પહેલા જ તેમણે રાષ્ટ્રને પણ સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે હું આગામી ચૂંટણી માટે સારો વિકલ્પ નથી। પોતાના વિરુદ્ધ અસંતોષને પગલે જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું છે। ટ્રુડો પર તેમની લિબરલ પાર્ટીના સાંસદો દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી રાજીનામું આપવાનું દબાણ પણ હતું। પાર્ટીના ઘણા સાંસદોએ ટ્રુડો વિરુદ્ધ બળવો પણ કર્યો હતો। તો કેનેડિયન પીએમ ટ્રુડોએ રાજીનામું આપ્યું છે। પાર્ટીના સાંસદો તરફથી પદ છોડવાનું દબાણ હતું। પોતાના વિરુદ્ધ અસંતોષને પગલે રાજીનામું આપ્યું છે। આજ મુદ્દે આપણી સાથે સહયોગી કુંજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે કુંજ, સમાચાર મળી રહ્યા છે કેનેડિયન પીએમ ટ્રુડોએ રાજીનામું આપ્યું છે। છેલ્લા ઘણા મહિનાઓથી સાંસદો તરફથી પણ તેમના પદ છોડવાનું દબાણ પણ હતું। શું કહેશો? ચોક્કસથી જે છેલ્લા ઘણા સમયથી લિબરલ પાર્ટીમાં જે ખટરાગ ચાલી રહ્યો હતો, જે ક્યાંક સંકટ ઘેરાયું હતું કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર, તે આખરે સંકટ મોંઘું પડ્યું છે અને રાજીનામું આપી દીધું છે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ। આપણે જણાવ્યું કે જસ્ટિન ટ્રુડો જે વર્ષ 2015થી કેનેડાના વડાપ્રધાન પદ પર છે અને તેમના વલણ અને નિવેદનોને કારણે છેલ્લા ઘણા સમયથી ડામાડોળ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હતા અને ક્યાંક તેમની જે લિબરલ પાર્ટીના અનેક સાંસદો હતા તેમના ક્યાંક ટેકાને પગલે ક્યાંક અસંતોષનો સૂર ઉઠ્યો હતો તેમની પાર્ટીમાં અને ત્યારબાદ એક બાદ એક એવી આફતો સામે આવી હતી। એટલે કે ક્યાંક કેનેડાની જે આંતરિક રાજનીતિ જ હતી તે જ ક્યાંક ટ્રુડોને છે તે મોંઘું બન્યું છે, ગળાનું હાડકું એ ટ્રુડો માટે બન્યું છે। બીજી તરફ કેનેડાના મીડિયામાં પણ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો છેલ્લા ઘણા સમયથી કે છેલ્લા કેટલાક 2 કે 3 દિવસથી કે તેઓ જે તેમની પાર્ટીમાં જે અસંતોષ ચાલી રહ્યો છે તેને લઈને ક્યાંક દબાણ છે તે વધારે છે અને તેને લઈને તેઓ રાજીનામું આપશે અને આખરે ક્યાંક જે આ સસ્પેન્સ હતું તેના ઉપરથી ક્યાંક આ પડદો ઉભો થઈ ચૂક્યો છે અને જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। આપને જણાવી દઉં કે પાર્ટીના નેતા તરીકે તેમણે રાજીનામું આપ્યું છે, છતાં પણ જ્યાં સુધી લિબરલ્સ પાર્ટી જે નવા નેતાની પસંદગી ન કરે ત્યાં સુધી તેઓ વડાપ્રધાનના પદ તરીકે તેઓ સેવા આપવાનું ચાલુ રાખશે। તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ દરમિયાન તેમણે આ ક્યાંક જાહેરાત કરી હતી। સાથે જ તેમના પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ એકાનેક જે મુદ્દાઓ હતા તેને લઈને ક્યાંક જણાવ્યું કે નવા ચહેરાની પસંદગી છે તેઓ ટૂંક સમયમાં કરવામાં આવશે। સાથે જ કોવિડના રોગચાળાને લઈ પડકારોને લઈને વાત કરી। વિશ્વના એક નિર્ણાયક ક્ષણ ઉપર છે રશિયા દ્વારા શરૂ કરાયેલા યુદ્ધની પણ તેમણે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાત કરી છે। યુક્રેનને સમર્થન આપણા જે ટિપ્પણી કરી હતી તે મામલે પણ ક્યાંક તેમણે વાત કરી છે અને ખાસ કરીને કેનેડિયન નાગરિકોને લઈને તેમણે હંમેશા સેવા આપતા રહેશે અને તેમના માટે પ્રેરિત હંમેશા કાર્યો કરતા રહેશે તે મુજબની વાત કરી છે। સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પોતાના વિરુદ્ધ અસંતોષને પગલે પીએમએ રાજીનામું આપ્યું છે।
રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલ 1000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે। તો રાજકોટથી લાંચનો મામલો પ્રકાશમાં આવ્યો છે। મહિલા કોન્સ્ટેબલ 1000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે। અનિતા વાઘેલા નામના મહિલા કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઈ ગયા છે। ખોવાઈ ગયેલ મોબાઈલ પરત આપવા માટે લાંચ માંગી હતી। તો રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલે લાંચ માંગી હતી। એસીબીએ મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી છે। રૂપિયા 1000ની લાંચ લેતા ઝડપાયા છે। કોન્સ્ટેબલ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી। તો રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલ અનિતા વાઘેલા રૂપિયા 1000ની લાંચ લેતા ઝડપાઈ છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। જે વિગતો પ્રકાશમાં આવી રહી છે હાલ અત્યારે અમદાવાદમાં ઝોન 7 એલસીબી સ્કોડ દ્વારા નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરાઈ છે। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। આરોપીને ઝડપીને પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે। ઝોન 7 એલસીબી સ્કોડે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। ફેઝાન શેખ ઉર્ફે પંડિત પોલીસ નજરથી નાસ્તો ફરતો હતો। મિલકત સંબંધી ગુનામાં કાર્યવાહીથી બચવા માટે તે ફરાર થયો હતો। ચીનના એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે। અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે વાયરસને લઈને શું છે વધુ વિગત જોઈએ અહેવાલમાં। ગુજરાતમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે। ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે। જો કે બાળકની તબિયત સ્થિર છે, કોઈ ગભરાવા જેવું નથી। સામાન્ય શરદી, ઉધરસ અને તાવ હોય તેવા લક્ષણો સાથે આ બાળક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે। હવે સૌપ્રથમ ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલના ડોક્ટર નીરવ પટેલ પાસેથી જાણીએ કે આ વાયરસને લઈને તેમનું શું કહેવું છે। ચીનમાં એક વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે અમદાવાદના ખાનગી હોસ્પિટલમાં એક વાયરસ છે તે આવ્યો છે અને નોંધાયો કેસ છે તે પ્રથમ કેસ છે તે નોંધાયો છે। આપણે ડોક્ટર નીરવ પટેલ સાથે સીધા જ વાત કરીશું। સર, ખાસ કરીને આજે વાયરસ કેસ છે તે નોંધાયો છે તેને લઈને આપનું શું કહેશું? અમારું એ જ કહેવા માંગીએ છીએ કે બાળકને શરદી ખાંસી કે એવું જ્યારે વધારે હોય ત્યારે આ રીતના વાયરસનું સંક્રમણ થવાનું જ રહેતું હોય છે। આ બાળક ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કે બેબી એના લંગ્સ ઇનિશિયલી જ બાળક વેન્ટિલેટર પર સર્ફેક્ટેડ નામનું ઇન્જેક્શનને આપવું પડ્યું હતું। આગળ બી 25 દિવસ જન્મ પર એડમિટ રહ્યું હતું, એટલે એના લંગ્સ થોડા કોમ્પ્રોમાઇઝ હતા, જેના લીધે બાળકને આટલી બધી તકલીફ પડી અને ફરી એને શરદી ખાંસી જ્યારે થયું ત્યારે આ ઇન્ફેક્શન એને લાગ્યું એવું વધારે લાગે છે। પણ એને ઇનિશિયલ ટ્રીટમેન્ટ બધી મળ્યા પછી, વેન્ટિલેટરનો સપોર્ટ મળ્યા પછી બાળક ઘણું રિકવરી બી થઈ ગયું અને અત્યારે બાપડું બાળક અત્યારે ડિસ્ચાર્જ ને લાયક થઈ ગયું છે। એટલે જે જૂનો વાયરસ હતો જે ચાઇનામાં ચાલી રહ્યું છે એને આના સાથે કોઈ સંલગ્ન લાગતું નથી મારા તરફથી, કેમ કે બાળકને કોઈ હિસ્ટ્રી નથી, ટ્રાવેલ હિસ્ટ્રી નથી, બાળક ઓલરેડી લંગ્સ એના કોમ્પ્રોમાઇઝ હતા, એટલે એને મેટાનિમો વાયરસ ઇન્ફેક્શન લાગ્યું હોય। 2001-2થી બી ઘણા આવા વાયરસોના ઇન્ફેક્શન અમે જોતા હોઈએ છીએ અલગ અલગ પ્રકારના। તો મેટાનિમો વાયરસ બી લગભગ અમે થોડા ટાઈમ પહેલા જ અહીંયા એક પોઝિટિવ આવ્યો હતો, પણ એ રૂટીન વાયરસમાં એ પોઝિટિવ આવતું હોય, શરદી ખાંસી થઈને મટી જતું હોય, એટલે એવું કંઈ ચિંતા કરવા વાળું કે પેનિક બટન પ્રેસ કરવાની ક્યાંય જરૂર નથી। બાળક એકદમ સરસ થઈ ગયું છે અને આ કંઈ બધાને થઈ જાય કે દરેકને ઓક્સિજન, દરેકને એડમિટ થવું પડે કે દરેકને કમ્પલસરી હોસ્પિટલ બતાવી દેવું પડે એવું નથી। પણ હા, નોર્મલ શરદી ખાંસી જ્યારે એવું લાગે 2-3 દિવસથી વધારે છે તો ડેફિનેટલી તમે નજીકના ડોક્ટરને બતાવી શકો। બાકી કંઈ રિપોર્ટ કરાવવાની એના માટે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે, આ ચિંતા કરવાનો કેસ નથી। વાયરસની ઇન્ટેન્સિટી કેટલી છે તેને આધારે ફોરેન ટુરિસ્ટ માટેની ગાઈડલાઈન નક્કી કરાશે। આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગાઈડલાઈન આપશે તે પ્રકારે કામગીરી થશે। રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે। શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થાય તેવા લક્ષણો આ વાયરસમાં છે। જે લક્ષણ હોય એની દવા થાય એ જ એસઓપી છે। આ વાયરસને લઈ કોઈ ખાસ દવા નથી। વાયરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર બિલકુલ સજ્જ છે। હવે આપણે એચએમપીવી વાયરસ વિશે માહિતી મેળવી લઈએ। આ વાયરસ એ અન્ય વાયરસ જેવો જ વાયરસ છે। આ વાયરસ 2001થી છે અને આ વાયરસ ખાસ કરીને શિયાળામાં બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણો સામાન્ય શરદી અને ફ્લૂ છે। હવે એ જાણીએ કે જો આ વાયરસના લક્ષણો દેખાય તો શું કરવું। લક્ષણો દેખાય તો શું કરવું? ઉધરસ, છીંક આવે ત્યારે મોઢું રૂમાલથી ઢાંકવું, નિયમિત સાબુ અને પાણીથી હાથ ધોવા, ભીડવાળા સ્થળોએથી દૂર રહેવું, ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી 1 હાથનું અંતર રાખવું,
હવે એ પણ જાણી લઈએ કે આ ચેપની સ્થિતિમાં શું ન કરવું. ચેપની સ્થિતિમાં શું ના કરવું. આવશ્યક ન હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં. ચેપગ્રસ્ત વ્યક્તિગત વસ્તુઓ ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું. આમ વાયરસના નોંધાયેલા પહેલા પોઝિટિવ કેસ પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. આપણે સૌએ વાયરસથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટના ઉદ્યોગપતિ કરશન પટેલનું નિવેદન સામે આવ્યું હતું. પાટીદાર સમાજે દીકરા ગુમાવ્યા છે અને કંઈ મળ્યું નથી તે વાતથી સહમત નથી. ત્યારે આ જ આંદોલનથી સમગ્ર સમાજને લાભ મળી રહ્યો છે તથા પેકેજનો પણ લાભ મળી રહ્યો છે. ત્યારે તેમના નિવેદનને લઈને વિરોધ સામે આવ્યો હતો. આંદોલનના 10 વર્ષે આ પ્રકારે ટિપ્પણી કરવી યોગ્ય ન કહેવાય અને આંદોલનથી સમાજે ઘણું ગુમાવ્યું અને મેળવ્યું પણ હતું. હવે રહેલા આંદોલન પૈકી એને આજ 10 વર્ષ થઈ ગયા, એટલે હવે કોઈ એની ટિપ્પણી કરવી એ મારી દ્રષ્ટિએ કોઈ વ્યાજબી નથી. આંદોલન થયું, પાટીદાર સમાજના 14 દીકરા શહીદ થઈ ગયા. પાટીદાર સમાજની દીકરી હતી મુખ્યમંત્રી તરીકે ઉતરી ગઈ. જે કાંઈ પાટીદાર સમાજને બિન અનામત નિગમ અને આયોગ મળ્યું એ બધું પતી ગયું અને 10 વર્ષ થઈ ગયા. હવે એની કોઈ ટિપ્પણી કરવી ને એને એવું આંદોલન એક જન સમૂહનો આક્રોશ ઉભો થાય ત્યારે આંદોલન થતું હોય છે અને આ જન સમૂહના આક્રોશને ડામવા માટે સરકાર છે આવા ઉદ્યોગપતિઓ અને સમાજ શ્રેષ્ઠીઓને આગળ ધરી અને પોતાના બચાવમાં નીકળતી હોય છે. એટલે આ જ રીતે આ વખતે જે રીતે પાયલને જે રીતે અન્યાય થયો છે એના વિરોધમાં જે આક્રોશ પેદા થયો છે એ આક્રોશને ડામવા માટે આવા કરશનભાઈ જેવા ઉદ્યોગપતિઓને આગળ ધરીને રાજકોટના ઉપલેટા શહેરમાં ભાદર ચોક પાસે આવેલ 612 ચોરસ મીટર મિલકત યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીલ કરાઈ છે. આ મિલકત ઇરફાન જબ્બાર ચીણી નામના વ્યક્તિની છે, પરંતુ તેમણે કરોડો રૂપિયાની લોન ભરપાઈ ન કરતા રાજકોટ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અને રાજકોટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના કોર્ટ કમિશનર સિદ્ધરાજસિંહ વાઢેરને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પંચો સાથે મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. જો મિલકત ધારક 1 મહિનામાં જ લોન ભરપાઈ ન કરે તો આ મિલકતની હરાજી પણ કરાશે તેવું પણ જણાવ્યું છે. રાજકોટના ધારાસભ્ય રમેશ તિલાડા અને તેમના ભાઈ મગન તિલાડા વિવાદમાં આવ્યા છે. પારિવારિક જમીન વિવાદમાં બીજેપી ધારાસભ્ય રમેશ તિલાડાના સગા બહેનને પોલીસ ફાર્મ હાઉસમાંથી ઉઠાવી ગયા હતા. આખો દિવસ બેસાડી રાખ્યા હતા અને જે બાદ ધારાસભ્ય રમેશ તિલાડાને તેમના ભાણેજે ફોન કર્યો હતો. આ સમગ્ર વિવાદમાં ધારાસભ્યના બહેનને ભાઈ પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ભવ્ય ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડોગ શોમાં ₹1 લાખથી 10 લાખ સુધીના ડોગ જોવા મળ્યા હતા. આ ડોગ શોમાં 1 કિલોથી 100 કિલોના શ્વાને ભાગ લીધો હતો. આ ડોગ શોમાં 35થી વધારે પ્રજાતિના 500થી વધારે શ્વાનો ગુજરાતના વિવિધ શહેરોમાંથી રાજકોટમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ ડોગ શોના નિર્ણાયક તરીકે રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. આ શોમાં ટોચ બ્રીડમાં સિત્ઝુ પ્રજાતિના લાંબા વાળ સાથેના કુકી ડોગે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ડોગની 33 બ્રીડ એટલે કે વિવિધ પ્રકારની બ્રીડ, જેને કે આપણે સમજીએ 500 ગ્રામથી માંડી અને 100 કિલો સુધીના ડોગ પણ અહીંયા અત્યારે બધા નિહાળી રહ્યા છીએ. અને અમારો એક પ્રયત્ન છે કે સૌરાષ્ટ્ર કચ્છની અંદર બધામાં અવેરનેસ આવે, ડોગ લવર ખૂબ વધે અને સારું જતન થાય, એ અમારો આ ડોગ શોનો સૌથી મોટામાં મોટું કામ છે. અમારી સાથે પેટશોપ એસોસિએશન એટલે કે બધી પેટશોપવાળા સૌરાષ્ટ્ર કચ્છના સાથે જોડાયેલા છે. એમાં ટ્રેડર્સ આવી જાય, બ્રીડર્સ આવી જાય, સારી સારી બ્રીડની જે નસલો છે જે બ્રીડરો કરતા હોય છે એ પણ અમારી સાથે સહયોગમાં છે. અમદાવાદમાં બોપલની લેબર કોલોનીમાં છેડતીનો મામલો સામે આવ્યો છે. છેડતીનો મેસેજ મળતા જ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે બાદ મજૂરોની મારામારી થઈ હતી. તે બાબતે તપાસમાં ગયેલી પોલીસ પર પણ ટોળાએ હુમલો કર્યો હતો અને જે અંગે 3 ફરિયાદો નોંધાઈ છે. બોપલ પોલીસે ગુનો નોંધીને મજૂરોની અટકાયત કરી છે. આ સિવાય પણ આ ઘટનામાં 113 લોકોની બોપલ પોલીસે અટકાયત કરી છે, જે પૈકી 16ની ધરપકડ પણ કરાઈ છે અને અન્યની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ આખા પ્રકરણમાં ટોટલ 3 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એક એફઆઈઆર જે છે છેડતીની એફઆઈઆર છે, જેમાં મુખ્ય આરોપી જે દિનેશ કરીને છે, ઓર બીજી જે છે રાઇટિંગ અને ગંભીર ઇજાનો એક બીજી જે છે, ઓર ત્રીજી જે છે આ સરકારી નોકર ઉપર હુમલોની છે. એમાં સેક્શન જૂની આઈપીસીના સેક્શન 333 અને એમ જે હુમલો હતો, જે જીવલેણ હુમલો હતો, તેમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ દાખલ કરવામાં આવેલો છે. આમાં ટોટલ રાત્રિમાં જે ટોટલ 113 માણસોને એમાં આખા પ્રકરણમાં ડિટેન કરવામાં આવ્યા હતા. ઓર 113 માંથી જે છે એ મર્ડરના આરોપી જે છે 16 આરોપીને અટેમ્પ્ટ ટુ મર્ડરના કેસમાં એને અટક કરવામાં આવે છે. ઓર બાકી 30 જેવા માણસોનો આઈડેન્ટિફિકેશન એનો બાકી બધાનો પ્રોસેસ ચાલુ છે. એમાંથી 16 માણસો જે છે આ જુવેનાઇલ હતા, તો એની પણ જે કોન્ટ્રાક્ટર છે એની ઉપર કોન્ટ્રાક્ટ લેબર, જે ચાઇલ્ડ લેબર. અમદાવાદના ધંધુકા પંથકમાં 2 યુવાનોએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. વિકાસ બિલવા અને ગિરિરાજ સોનારા નામના આદિવાસી યુવાનોએ અગમ્ય કારણોસર જંતુનાશક ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બંનેને ધંધુકા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને યુવાનોને વધુ સારવાર માટે શહેરની આરએમએસ હોસ્પિટલમાં પણ લઈ જવાયા હતા. તેમજ ધંધુકા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. અમદાવાદ સરદારધામના નેચા હેઠળ આયોજિત જીપીબીએસ 2025 દેશ કા એક્સપોનું આયોજન કરાયું છે. આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે, જેના ટાઇટલ સ્પોન્સર ઓનિક્સ છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ જીપીબીએસનો ઉદ્દેશ્ય અમદાવાદને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો છે, તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે ગ્લોબલ લેવલની આ ફર્સ્ટ એક ઇન્ડિયન બેઝ સંસ્થા તરફથી એક ઇન્ટરનેશનલી બહુ જ મોટી બિઝનેસ સમિટ થશે. સરદારધામનો જે ગોલ છે કે પ્રાઇમરી બિઝનેસમેનને કનેક્ટિવિટી વર્લ્ડ વાઇડ આપવી, કે સોશિયલ બિલ્ડિંગથી નેશનલ બિલ્ડિંગ કરવું, તો આપણે ગ્લોબલ જે સમિટ કરવા જઈ રહ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ લેવલના બધા જ બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ એવું પૂરું પાડવું જેમાંથી ઇન્ટરનેશનલ લેવલનો બિઝનેસ આપણે ડેવલપ કરી શકીએ. એ સમિટમાં પધારવા માટે અને ઠીક રીતે એક વિકાસલક્ષી એક સોશિયલ એનજીઓ દ્વારા યંગ જનરેશનને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે નાના અને મધ્યમ બિઝનેસમેનો છે એ પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ, માર્કેટિંગ, લોન્ચિંગ કરી શકે એટલા માટેની આ સમિટ છે. 2007માં લગભગ 2007 જ હશે, મારી ભૂલ ન થતી હોય તો આદરણીય એ વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટાઉન હોલ ખાતે કદાચ આ સમિટ શરૂ કરી હતી. પારોલ યુનિવર્સિટી દ્વારા વન નેશન વન રિસ્પોન્સ અંતર્ગત નેશનલ હેલ્થકેર સ્કિલ્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રી હોસ્પિટલ કેર અને લાઈફ સેવિંગ સ્કિલ્સ થીમ પર આ કોન્ક્લેવ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કોન્ક્લેવનું ઉદ્ઘાટન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરાયું હતું, જ્યાં આ કાર્યક્રમમાં 2000થી વધારે સહભાગીઓએ ભાગ લીધો હતો અને 25થી વધારે રાષ્ટ્રીય નિષ્ણાંતોએ પોતાના અભિપ્રાય આપ્યા છે. સાથે સાથે આ કોન્ક્લેવમાં વિશેષ વર્કશોપ, સ્પર્ધાઓ અને જ્ઞાન આદાન પ્રદાન સત્રોનું પણ આયોજન કરાયું હતું. પ્રી હોસ્પિટલ કેર એન્ડ લાઈફ સેવિંગ સ્કિલ્સ થીમ પર આ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. ઋષિકેશ પટેલ દ્વારા કોન્ક્લેવનું ખાસ ઉદ્ઘાટન કરાયું હતું. આ કાર્યક્રમમાં 2000થી વધારે સહભાગીઓએ ભાગ પણ લીધો હતો. તો વડોદરામાં પારુલ યુનિવર્સિટીમાં ખાસ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. વન નેશન વન રિસ્પોન્સ આ થીમ અંતર્ગત ખાસ આયોજન કરાયું. પ્રી હોસ્પિટલ કેર અને લાઈફ સેવિંગ સ્કિલ્સ થીમ પર આ કોન્ક્લેવનું ભવ્ય આયોજન કરાયું. ઋષિકેશ પટેલ દ્વારા આ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2000થી વધારે સહભાગીઓએ ભાગ લીધો હતો. તો વડોદરા ખાતે પારુલ યુનિવર્સિટીમાં આ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. થીમ બેઝ પર કાર્યક્રમ યોજાયો હતો. પ્રી હોસ્પિટલ કેર એન્ડ લાઈફ સેવિંગ સ્કિલ આ થીમ પર કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. કચ્છના ભુજમાં 18 વર્ષની યુવતી પર 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે.
અને 500 ફૂટ ઊંડે અટકેલી ઇન્દિરા કેમેરામાં પણ કેદ થઈ છે. તેના માટે ઓક્સિજનનો પણ સતત સપ્લાય ચાલુ કરી દેવામાં આવ્યો છે. સાથે જ ગાંધીનગરથી પણ ટીમો બોલાવવામાં આવી છે. તો શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. ભુજના કંઢેરાઈમાં 18 વર્ષની યુવતી ફસાઈ બોરવેલમાં. ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવારની દીકરી બોરવેલમાં ફસાઈ. કલેક્ટર, એસપી, ફાયર વિભાગ સહિત પહોંચ્યા ઘટના સ્થળ પર. જિલ્લાનું તંત્ર ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું. રેસ્ક્યુ ટીમે યુવતી બોરવેલમાં હોવાના આપ્યા પુરાવા. 490 ફૂટ ઊંડે બોરવેલમાં યુવતી હોવાનું કેમેરામાં થયું કેદ. ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 18 વર્ષની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામ્યજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે ઘટનાને પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટીતંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. જોકે ચિંતાની વાત એ છે કે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યારે આપણે એને જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે એ અને કેમેરા બંને કે કઈ સ્થિતિમાં છે એ બંનેને એક સાથે આપણે નીચે જવા દઈએ છીએ કે જેથી ઓક્સિજન બી પહોંચે અને એની સ્થિતિ જાણી શકાય કે યુવતીની સ્થિતિ અત્યારે શું છે. ત્યારે બોરમાંથી બચાવનો અવાજ આવ્યો તેવું યુવતીના ભાઈનું કહેવું છે. આ ઘટના અંગે યુવતીના ભાઈએ શું જણાવ્યું, આવો સાંભળીએ. એ બનાવ બન્યો એ 5:15 થી કરી ને 5:30 વાગે અમને ખબર પડી. અંદરથી બોરમાંથી અવાજ આવ્યો કે મને બચાવો. પછી તમે જાણ કરી અમારા સેટને રમેશભાઈ ઠક્કરને. એના પછી બધી જગ્યાએ જાણ કરી. જોકે 500 ફૂટ ઊંડે અટકેલી ઇન્દિરા કેમેરામાં કેદ થઈ છે અને તેને ઓક્સિજનનો સતત સપ્લાય ચાલુ છે. ગાંધીનગરથી ટીમ ભુજ જવા રવાના થઈ છે અને યુવતીને બચાવવાનો સતત પ્રયાસ ચાલી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, ભુજ. રાજકોટમાં જસદણના વિંછિયા તાલુકાના થોડિયાળી ગામ ખાતે લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર કોળી યુવાનને 7 શખ્સોએ કુહાડી અને ધોકાના ઘા ઝૂકી હત્યા કરી હતી. આ બનાવમાં 7 શખ્સો સામે ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે તેમને ઝડપી લઈ આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. વડોદરામાં સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરીને મુંબઈ પોલીસ અને સીબીઆઈના નામે 90,90,000 રૂપિયા પડાવ્યા છે. બીજા બાજુએ સિનિયર સિટીઝનને કહ્યું હતું કે ડ્રગ્સ કેસના આરોપી સાથે સાંઠગાંઠ હોવાનો ફ્રોડના કેસમાં તમારું નામ આવ્યું છે, જેથી ડિજિટલ અરેસ્ટ કરીને સિનિયર સિટીઝન પાસેથી નાણાં પડાવ્યા હતા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરમાં જિલ્લા પ્રમુખો માટે કમલમમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જેમાં 33 જિલ્લા સાથે 8 મનપાના પ્રમુખોના નામ માટે મંથન કરવામાં આવી રહ્યું છે. નામોની ચર્ચા માટે દરેકને 15 મિનિટ ફાળવીને નામોની પેનલ બનાવવામાં આવી હતી. જ્યારે વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા અને પોરબંદરની ચર્ચા પણ કરાઈ છે. સાથે જ મોરબી, કચ્છની બેઠક માટે પણ ચર્ચા શરૂ કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારી ઉપરાંત સંગઠન મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોડી સાંજે સમગ્ર નામોની યાદી દિલ્હી હાઈકમાન્ડમાં પહોંચાડવામાં આવી છે. મહેસાણામાં કોંગ્રેસ મહિલાઓએ રમેશ બિધુડી સામે વિરોધ નોંધાવ્યો છે. ભાજપ નેતા રમેશ બિધુડી ચૂંટણી સભામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને સંબોધીને કારકાચીના રોડ પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવીશું તેવી ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી મામલે ગુજરાત કોંગ્રેસમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. મહિલા કોંગ્રેસ દ્વારા રમેશ બિધુડી વિરુદ્ધ વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. और सांसद प्रियंका गांधी जी के लिए अभद्र भाषा का इस्तेमाल करते हुए उन्होंने बोला कि दिल्ली की सड़कें हम कालका जी जहां से वो प्रत्याशी है
वहां की सड़कें हम प्रियंका जी के गालों जैसी बना देंगे। ये किस तरीके की भाषा का इस्तेमाल है, किस तरीके का स्तर है जिस पर बीजेपी उतर गई है। हमारा विरोध प्रदर्शन इसके खिलाफ है, क्योंकि बीजेपी की करनी और कथनी में बहुत फर्क है। અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં જીવાત મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સેટેલાઇટ વિસ્તારમાં આવેલ દિવાન પકોડી સેન્ટરની ઘોર બેદરકારી સામે આવી છે। દિવાન પકોડી સેન્ટરની પાણીપુરીમાં જીવાત નીકળી છે। પકોડીના પાણીમાંથી જીવાત નીકળતા જ હોબાળો મચ્યો હતો। ગ્રાહકે દિવાન પકોડી સેન્ટર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે, જ્યારે પકોડી સેન્ટરના સંચાલકે આ અંગે ઉડાવ જવાબ આપ્યો હતો, જેથી આ મામલે ગ્રાહક દ્વારા એએમસી હેલ્થ વિભાગમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। અમદાવાદ રાજકોટ વચ્ચે કલાકમાં 160 થી 200 કિલોમીટરની ઝડપે સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડાવવાનું આયોજન છે। ટ્રેન સાબરમતી મલ્ટી મોડલ હબથી ઉપડશે। આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રેલવેના સહયોગથી ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની સ્થાપના કરી છે। 227 કિલોમીટરનો આ રૂટ સંપૂર્ણપણે એલિવેટેડ રહેશે। તો પ્રોજેક્ટનો ડીપીઆર મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલાયો છે। મંજૂરી પછી જ કામગીરી શરૂ થશે અને 5 વર્ષમાં પૂરી કરાશે। હાઈ સ્પીડ ટ્રેનને લીધે માત્ર 90 મિનિટમાં જ પહોંચી શકાશે। પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સાથે કનેક્ટેડ હોવાથી મુંબઈથી રાજકોટ 3.5 થી 4 કલાકમાં આવી શકાશે। સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ 38,000 કરોડ અંદાજ લગાવવામાં આવ્યો છે। તો ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી રેલવે બોર્ડને સુપરત કર્યો છે। સાબરમતીથી દર 15 થી 20 મિનિટના અંતરે ટ્રેન મળી રહે તેવું આયોજન છે। સાબરમતી મલ્ટી મોડલ હબ પરથી બુલેટ, મેટ્રો અને રેગ્યુલર એમ ત્રણેય પ્રકારની ટ્રેન મળી રહેશે। માત્ર મંતવ્ય ન્યૂઝ પર નમસ્કાર।